મિત્રો, હું છું કલ્પેશ પ્રજાપતિ। આપણા યુટ્યુબ ચેનલ પર નવા નવા વ્લોગ આવશે અથવા તો કંઈક એવી સ્ટોરી આવશે જે જિંદગી જીવવામાં ખૂબ જ મજા આવશે। તો અત્યારે જ તમે આ મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આગળ મિત્રોને પણ શેર કરી દેજો। આજની વાર્તા છે જાદુઈ છોકરી તરલા નામની છોકરીની વાર્તા છે, જે એક ખંડણી નામના ગામમાં એક નાની છોકરી રહેતી હોય છે। છોકરી નાની, પરંતુ તેના સપના જોવાના ખૂબ જ ઊંચા ઊંચા। તેને જિંદગીમાં કંઈક કરી બતાવવાના સપના હતા। રાત્રે સૂવે તો તારા જેમ આકાશમાં ટમટમ થાય તેવી રીતે તેના સપનાઓ પણ એટલા જ ઊંચા હતા। પરંતુ ગામની બહાર નીકળે તો નીકળે કેવી રીતે? તેમને કંઈ જોયું ન હતું। તેને કરવું તો કરવું શું, એ જ વાતમાં મૂંઝાયા કરતી હતી। એક દિવસનો સમય હતો। ગામની અંદર સર્કસ આવ્યો અને સર્કસનો ખેલ જોઈને રાજી થઈ ગઈ। પછી તેમણે પેલા સર્કસ વાળા ભાઈને કીધું કે મને તમારી સાથે લઈ જશો, મારે પણ આમાં કામ કરવું છે। તો પેલા સર્કસ વાળા ભાઈ કહે, હું તને લઈ જાઉં, પણ થોડા દિવસ તું મારી સાથે આવ, પેલા હું તારું કામ જોઈશ, તું કેવી રીતે કામ કરે છે, તું કેવી રીતે આગળ વધે છે, એના પછી હું તને સર્કસમાં આગળ મોકો આપીશ। આ વાત સાંભળીને તરલા રાજી થઈ ગઈ। સરલા ધીરે ધીરે સર્કસમાં નાના મોટા કામ કરતી અને ધીરે ધીરે નાટક કૃત્ય પણ શીખતી જતી। ધીમે ધીમે સમય વીતતો ગયો અને સરલા નાટક કૃત્ય બધા જ કામમાં માસ્ટરી આવી ગઈ। પછી એક દિવસે તેને સર્કસના માલિકે તેમને એક મોકો આપ્યો અને તેને ખૂબ જ જોરદાર પરફોર્મન્સ કર્યું, જેના કારણે સર્કસમાં બધી જગ્યાએ તાળી પાડવા લાગી। આ જોઈને સર્કસનો માલિક પણ ખુશ થઈ ગયો અને પછી તો આગળ જેમ જેમ સર્કસ આગળ કરતા ગયા તેમ તેમ તેનું પરફોર્મન્સ પણ વધતું ગયું અને સરલા આગળ વધતી ગઈ। પરંતુ આ વાતથી તેમની સાથે જે હાસ્ય કલાકાર હતો તેને ઈર્ષા થતી હતી, એટલા માટે એ એમને નીચે પાડવા માટે કંઈક ને કંઈક જુગાડ કરી રહ્યો હતો। પરસનો શો યોજવામાં હતો, આમાં ઘણું બધું પબ્લિક આવવાનું હતું, લાખોની ભીડ થવાની હતી, એટલા માટે હાસ્ય કલાકાર અને સરલા બંને સાથે મળીને પ્રોગ્રામની તૈયારી કરી રહ્યા હતા। બંનેને ફિક્સ થઈ ગયું હતું કે આવી આવી રીતે કામ કરવાનું છે। પરંતુ જ્યારે સ્ટેજ પર મોકો આવ્યો ત્યારે હાસ્ય કલાકાર જે નક્કી થયેલી વાત હતી તેનાથી વિરુદ્ધ દિશામાં કૃત્ય કરી રહ્યો હતો। આ જોઈને સરલા ઘડીક વિચારમાં પડી ગઈ કે હવે શું કરવું, પરંતુ સરલા હિંમત હાર્યા વગર પોતાની આવડતથી જે કંઈ પણ કરવાનું હતું તે તેણે કરીને બતાવ્યું અને કંઈક અલગ અંદાજમાં કરીને બતાવ્યું, જેના કારણે ત્યાં સર્કસમાં લાખો કરોડોની ભીડ હતી, એ બધા ઊભા થઈને તાળી પાડવા લાગ્યા જોર જોરથી। આ કૃત્ય જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા હતા બધા। સર્કસ માલિકને ખબર પડી કે હાસ્ય કલાકારે આવું કૃત્ય કર્યું છે, જેના કારણે સર્કસ માલિકે હાસ્ય કલાકારને તરત જ રાજીનામું આપી દીધું અને તેમને નોકરીમાંથી કાઢી મૂક્યો અને બધી જવાબદારી સરલાને સોંપી દીધી। પછી તો સરલાએ પણ કીધું, હું બધી જવાબદારી સ્વીકારું છું, પરંતુ હું દર મહિને મારા ગામમાં જઈશ અને બાળકોને પણ બતાવીશ કે સપના જોવા કેટલા યોગ્ય છે અને સપના સાકાર કરવા માટે કેટલી મહેનત કરવી પડે છે। મિત્રો, ખરેખર આ વાતનો સારાંશ એટલો જ છે કે જે માણસ સપના જોવે છે તે માણસ સપના પૂરા કરી શકે છે અને ગમે તેવી પરિસ્થિતિ આવે તેમનો સામનો કરી શકે છે। ધ્યેય, નિષ્ઠા અને ઈમાનદારી જે માણસ કામ કરે છે સદાયને માટે આગળ જ વધતો રહે છે।